અખંડ પરમધામથી અખંડ નીંદ લઈને આવ્યા ભારતની આ પરમ પવિત્ર ભૂમિ ઉપર પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા માટે જન સુધી આ સંદેશ પહોંચાડવા માટે कि क्या देखी हम दुनिया जो इनको ना करे तो जे अमृतमय वाणी रसनारा एक एक जीवना કાન સુધી આ પહોંચાડવાની છે કે જેનાથી અખંડ થઈ શકે. તો વાણીમાં સ્વામીજીએ કીધું કે જો તું લે હકીકત હકકી तो मौत का पीसर पर मुझे पीछे हो मुकाबिल मुझे पीछे हो मुकाबिल तो कर मजबूर खिलवत કે આ વાણીને લેવા માટે નજીક જવું પડશે પણ ક્યારે પહેલા પીતું શરબત મોત કા જે આજની ચોપાઈની સહુરમાં મેં મૂક્યો છે આ ટોપિક કે મોત કા શરબત એટલે પહેલાં તો આપણને એમ થાય કે શું આ શરીરથી મરી જવાનું નહીં, પણ આ જે બધી આશા અને તૃષ્ણાઓ છે ને મોહ એ બધાને શું કરવાનું છે? મારવાના છે, એને મારવાના છે. અને પછી એ મરી જાય ચોલો ન મીટે જાહેરી અંગ કે જ્યાં સુધી આ જાહેરી આ જે તન છે એ જ્યાં સુધી ન મરે ત્યાં સુધી આપણે એ વાતને સમજી શકીએ નહીં. તો કર મજકૂર ખિલવત, મજકૂર મતલબ કે વાત. આપણે પરમ દિવસે ગયા હતા તો ચોપાઈ કીધી હતી ને જે પ્રવીણજીએ, કઈ ચોપાઈ કીધી હતી? 10-12 ચોપાઈ પડ્યા હશે. બહુ મસ્ત એને દ્રષ્ટાંત આપ્યું હતું આપણા માટે. તો કેમ ભલે જેટલી આવડી એટલી. આમાંથી કોણ હતું એમાં? કરો ઊંચા. અને પાછા સેવાભાવી સુંદર સાથે એ વિડીયો પણ મૂક્યો હતો ગ્રુપની અંદર. એ જી કહેતા હતા ને સુંદર સાથજી, આવા લાભ છે ને આપણને અમલે મળે કે તમે ચર્ચામાં બેસો તો કઈ રીતે બેસો. નીચે એને દ્રષ્ટાંત આપ્યું હતું બુદ્ધનું. એમાં એક એના શ્રાવક હતા એના બાળક, એનું નામે કીધું હતું એને. જ્યારે બુદ્ધજી શ્રમણ કરતા કરતા યાત્રા કરતા કરતા નીકળે અને જે શહેરની અંદર એ ઠરે અને એના જે વાસી હોય એના વિશે એને દ્રષ્ટાંત દીધું હતું. તો આપણે ખાલી ત્યાં ચોપા એટલી મહત્વની છે ને સુંદર સાથજી. આની અંદર ઘણા ચિત્ત દઈને આપણે સાંભળતા જ નથી. दामदणी के द्वार में कमी कछो के क्या छे कमी? कमी हमारे वचन में ताते पावता. श्री महामती कहे कोई दिल दे. श्री महामती कहे कोई दिल दे. देखे क्या मजकूर थी न रूह पर इमाम का बरसेगा वतनी नूर. आ एक પહેલો જે ચરણ છે ને એ ચરણ ઉપર એ વારંવાર બોલતા હતા. ને એને જ્યારે આ દ્રષ્ટાંત દીધું ને સુંદર સાહેબજી જે બુદ્ધનું, કે બુદ્ધજી એ શહેરની અંદર આવે એટલે ત્યાંના જે રહેવાસી હોય મહાવ્રજક એ રોજ ચર્ચામાં જતા હોય, પણ એક દિવસ એને એમ થાય કે આજ મારે મારા દીકરાને લઈ જાવો છે. અને એનું નામ શું હતું? ઉપાલ. ઘરે આવીને કે કાલ તારે મારી સાથે ચર્ચામાં આવું છે, હું તને કેટલી સોનામર કીધી હતી? 10 સોનામર. 10 સોનામર આપીશ. 10 કીધી હતી.
પહેલા દિવસે હું 10 સોનામોહર આપીશ. વિડીયો જોઈને સાંભળી લેજો. 10 સોનામોહર આપીશ. 10 આપણે કેમ બાળકને લાલચ આપીને નાનું છે. કે હાલતું મારી હારે અમે બધા બહુ લઈને જતા કારો અમે ચેવડો લઈ જાય છોકરા પણ આ એનું ફળ છે. જો આ બધા નાના નાના હતા. પહેલા દિવસે એક આપી તો પ્રફુલ્લા અમાર વાટે વાટે કાંઈ જ્ઞાન લીધું નહીં. પ્રભુ ચર્ચા સાંભળવા બેહે ને તો હું ચિત્ત ચર્ચામાં ન હોય. ચિત્ત શેમાં હોય? સોના મોહરમાં કે મને મારા પિતાશ્રીએ મોહર ક્યારે ચર્ચા પૂરી થઈ ને ક્યારે મોહર માગું. તો ચર્ચા પૂરી થઈ એટલે તરત જ કીધું કે લાવો મોહર. એના પિતાશ્રીને એમ થયું કે મેં તો આને આ એક કિરણ જો બુદ્ધની જે કિરણ જો આની અંદર આવે ને તો એના જીવનની અંદર કાંઈક પરિવર્તન આવી જાય. પછી ત્યારે તો સોનામોહર આપી દીધી. આપણને કહેતા હતા પ્રવીણજી ખબર કે બધા જ તમે મંદિરે જાઓ છો તો તમે કાંઈક ને કાંઈક પ્રલોભન લઈને જાઓ છો. જાય ને કે મારું આ કામ થઈ જાય તો 108 પરિક્રમા કરું, મારું આ કાર્ય પૂર્ણ થઈ જાય તો પારાયણ કરું. કાંઈક ને કાંઈક આપણે આશા ને તૃષ્ણા લઈને જાય છે ને એને મારવાનું કીધું છે. બીજે દિવસે જોતો એ શું કહે છે કે આજે તારે મારા ભેગું ચર્ચામાં આવવાનું છે. તો કે આજ શું દેશો મને? આજ તને 100 સોનામોહર આપીશ. જો આ ચર્ચા છે ને આની પહેલા મેં વિડીયો જ્યારે અમેરિકા ગયા હતા ને એને ત્યારે આ જ ચર્ચા કરી જે અહીંયા ચર્ચા કરી. આ જ ચર્ચા કરી હતી એને. બીજા દિવસે એને 100 સોનામોહરનું કીધું. પણ એના પિતાશ્રી કહ્યું આજ મારી શરત છે. કે શું શરત છે? આજ તું ચર્ચામાં જા તો એ ચર્ચાના એક વાક્ય તારી અંદર ઉતરવા જોઈએ અને હું એ પૂછીશ અને એમાં એક પણ ભૂલ પડશે તો 1 સોનામોહર મળશે નહીં. એ ભલે બીજે દિવસે ચર્ચા સાંભળવા જાય પણ આજે જો તો પરિપક્વ થઈને પાત્ર બેઠું છે. કારણ ત્યારે તો એને નથી ખબર પણ એને એમ છે કે આજ જો આ ચર્ચામાંથી એક પણ અક્ષરની ભૂલ પડે ને તો મારા પિતાશ્રી મને 100 તો શું પણ 1 સોનામોહર આપશે નહીં. તો એટલા પ્રવિષ્ટ થઈને પાત્ર બેસી ગયું છે ને તો ચર્ચાનો પ્રભાવ કેવો છે. ત્યારે આપણને એમ કહેતા હતા કે તમે વર્ષોથી બધા સાંભળો છો, કેટલા વર્ષોથી પરિવર્તન નથી આવતું. કાં તો આપણું ચિત્ત નથી, ક્યાં સુધી માયાની જ વાતો કર્યા રાખશું? કે માયાની વાતો કરવાથી શું મળવાનું? સંસારની વાતો તો ઘરે કરે છે અને અહીંયા આવીને આપણે એ જ વાતો કરીએ તેનો કોઈ અર્થ જ નથી. આપણે આપણા ઘરની વાત કરવા માટે ભેગા થયા છીએ. કયા ઘરની? ઓલા ઘરની. ચર્ચા પૂરી થઈ જાય બધા જ વયા જાય છે. શ્રોતાગણ હોય ને એક પછી એક. પણ આ જે ઉપાલ છે ને ત્યાંથી ઊભા નથી થતા, સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે એના પિતાશ્રી એમ કહે મારા ઓઠ ફૂંકાવા ત્યારે એના પિતાશ્રી એમ કહે કે ચાલ બેટા ઘરે નથી જાઉં. કયું ઘરે? તમે મને એમ કહેતા હતા કે એક કિરણ જો તારી અંદર આવી જાય ને તો તારા જીવનમાં પરિવર્તન થઈ જાય. પિતાશ્રી આજ તો એક કિરણ નહીં આખો સૂર્ય મારી અંદર આવી ગયો છે. મારી અંદર આવી ગયો છે તો હવે મારે એ ઘરે આવીને શું કરવું કે આજ તમે 100 સોનામોહર તો શું પણ સારી દુનિયાની સાહેબી મને આપી દો ને તો એની આગળ તુચ્છ છે. આજ હું એ ઘરે નહીં આવું, મને મારું અસલ ઘર મળી ગયું છે. એનો કહેવાનો મિનિંગ શું હતો? કે આપણને એ ઘરે લઈ જવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે અને આપણે આ ઘરને પકડી બેઠા છીએ. હોલિકાને માની બેઠા ઘર. જ્યારે નાના હતા ત્યારે રમતા ને
ઘર ગોલકા આપણે કહેતા જ ગોલકા, પણ આ વાણીમાં ગોલિકા શબ્દ આવે એટલે આપણને એમ કે આનું શું થતું હશે. ખબર જ છે આપણને કે ગોલકા બનાવતા અને વીખી નાખતા, આપણે રમતા જ. પેલા નેચરલ રમત જ રમતા હતા ને, ટીવીને ફોન નહોતા ત્યારે. એના ઉપરથી એણે એમ કીધું કે આજ જે પાત્ર બેઠું હતું ને એ આત્માના શ્રવણથી રસપાન કરી રહ્યા હતા. તો આપણે આત્માના કાનથી શ્રવણ કરી છીએ તો યાદ. જ્યાં આપણે સમય આપ્યો છે ને એ સમય કેટલો કિંમતી છે. તો બીજે ક્યાંય સુરતા દોડાવ્યા વગર ત્યાં ચિત્ત લઈને બેસી જોજો. શું કીધું કે આજ એ પાત્ર બેઠું હતું ને જે બુદ્ધની સામે એની નજરમાં, ને તમે જોજો, તમે એક ચિત્તથી નજર મેળવીને સાંભળશો ને તો બેશક એ શબ્દો તમારા ચિત્તની અંદર અખંડ થાશે ને સેધ. એટલે કીધું શ્રી મહામતી કહે કોઈ દિલ દે, કે જ્યારે તમે દિલ આપો ને દેખેગા મજકૂર. મજકૂર એટલે વાત. તીન રૂહ પર ઇમામ કા, કે જ્યારે તમે વાણી બોલશો પછી તમે દિલથી એમાં મનન ચિંતન અને અધ્યયન કરશો. પછી કીધું તીન રૂહ પર ઇમામ કા બસેગા વતની, એનું જ્યારે તમે દિલથી કરશો ત્યારે. બાકી તો આપણે ફોર્માલિટી માટે તો બધું કરી જ છીએ ને, પણ દિલથી કરો. કહેવાનો મિનિંગ એનો એ હતો કે જે કાંઈ કરો એ દિલથી કરો, કે જ્યાં સુધી આત્માના કાનથી ચિત્ત લઈને નહીં સાંભળ્યું. જો જાહેર કાન તો બધું જ સાંભળવા માટે તત્પર છે, સાચા કરતાં ખોટું સાંભળવા માટે વધારે તત્પર છે. તમે ખોટી વાત બધાને બહુ જ ગમે છે, પણ સાચી વાત કોઈને ભાવતી નથી. ખોટી વાત કરશો તો 5 જણા આવીને બેસી જાય ને આમાં હાય મેળવશે, પણ સાચી વાત કરશું ને તો એ ભાવશે. જીવને નથી ભાવતું એ, કારણ કે જીવનો ભાવ શું છે, જીવનો ગુણ શું છે, અને રૂહનો તામ શું છે, મુમીનનું તામ શું છે. આ વાણી સિવાય બીજું કાંઈ નથી. તો આ જે મહાન, મને તો તે દિવસે એટલો આનંદ આવ્યો ને કે ખરેખર આમાંથી જો કોઈ એક શબ્દ લઈ લે ને તો જીવનની અંદર પરિવર્તનની દ્રષ્ટાંત. એટલા માટે એક કિરણ નહીં તો ગામધણીએ શું કીધું આપણને, દિલ મુમીન કે આય કે અરસ કર બેઠે ખસમ. अब हुक्म द्वार खोलिया लिया अपने हाथ हुकुम, दिल मोमिन के आय के अरस कर बैठे खसम. કે ખુદ ही આવીને આની અંદર પણ એ નથી દેખાતા. પાપા કે અમારી છે દેખા છે બસ એની જોવાના કઈ આંખથી, અંતરદ્રષ્ટિથી. એટલે જાહેરી કાનથી જ્યાં સુધી સાંભળશો ને ત્યાં સુધી અવિસુના. પણ જ્યારે આપણા દિલની આંખથી દીદાર કરશું, દિલના કાનથી સાંભળશું, દિલના કાનથી એના મધુર વચનને આપણે ચિત્ત ધરશું ને ત્યારે તાકાત નથી આ સંસારની કે કોઈ આપણને ભૂલાવી શકે, કોઈ આપણને ઝાડની અંદર ફસાવી શકે. એટલે કીધું જોલો ન મીટે જાહેરી અંગ, કે જ્યાં સુધી આ બહારની ઇન્દ્રિયો બધી જાગૃત છે ને ત્યાં સુધી અંતઃકરણની ઇન્દ્રિયો આ લઈ શકતી નથી. ઇન્દ્રિયો દોડે છે ને એટલો વેગ છે, ઇન્દ્રિયો રૂપી ઘોડા છે. 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય ને 11મું આ ઘોડા છે. તો ઘોડા તો કેવા દોડે ને, જોઈને બગીમાં જાય ને મસ્ત એનો અવાજ ને, પણ એની લગામ ક્યાં રાખવાની છે, લગામ કોને આપવાની છે? મન, બુદ્ધિ અને જીવ એ બધા જ ને એક બાજુ. મન, બુદ્ધિ, જીવને કાઢી નથી નાખવાના, પણ એને કહેવાનું છે મારા દિલની અંદર મારા પ્રાણ પ્રિયતમ બેઠા છે. હે જીવ, મન, બુદ્ધિ, તમે એ ચરણે સ્થિર થઈ જાઓ. તમારે બહાર ક્યાંય નથી જવાનું.
ऐसा मौका बार बार मिलेगा નહીં. કોઈ પરમ પવિત્ર જીવના પુણ્ય હશે ને ત્યારે કોઈ પરમ પવિત્ર આત્મા તેની ઉપર આવી અને આ લીલા જોઈ રહી છે ને તો માત્ર દ્રષ્ટાંત જ છે. બાકી જે કાંઈ કરે છે એ કોણ કરે છે? પણ જીવના કર્મ એવા છે ને કે જીવ વારે વારે ખેંચીને બળ તો જુઓ તમે કે જીવ ખેંચીને લઈ જાય છે માયા તરફ. વારંવાર કરવા કોશિશ કરે ને પણ જીવ અને મન એવા બળવાન છે ને કે તરત એ તરફથી વાળીને માયા તરફ લઈ જાય છે. બસ કહેવાનો તાત્પર્ય મારું એ જ હતું કે તેથી જે ચર્ચા કરી એમાંથી કોણે યાદ રાખ્યું. ખરેખર સુંદર સાથજી મહત્વનું છે. ત્યાં જે આપણે સમયનું દાન આપ્યું ને બહુ મહત્વનું છે. અને હંમેશા તમે ચર્ચામાં બેહો ને એક તો આવી રીતે બેહાય જ